ચોરીનો મુદ્દો જે ઉપાડ્યો છે અને અત્યારે બિહારની અંદર એમની યાત્રા ચાલે છે, જો કે કાલથી સ્થગિત કરી દેવામાં આવી છે. 3 ત્રાસવાદીઓ ઘૂસી ગયા એવું કહેવામાં આવ્યું છે. એના રિયલ કારણો જે કાંઈ હોય એમાં હું પડવા નથી માગતો, પણ એક હકીકત છે કે મહારાષ્ટ્ર હોય, કર્ણાટક હોય, ગુજરાતનું તો હજી બહાર નથી આવ્યું, પણ રિયાલિટી છે કે વોટ ચોરી થાય છે, એક હકીકત છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીને ખતરો લાગે ત્યારે ભારતીય જનતા પાર્ટી એ ઇલેક્શન કમિશન દ્વારા, ભૂતકાળમાં નિયમ એવો હતો કે ઇલેક્શન કમિશનની નિમણૂક એ વિરોધ પક્ષના નેતા એટલે કે હાલમાં રાહુલ ગાંધી છે, વડાપ્રધાન એટલે નરેન્દ્ર મોદી અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જે ન્યુટ્રલ હોય એને બદલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને કાઢી અને ત્યાં કેન્દ્રના મિનિસ્ટરને રાખી દીધા, એટલે ઓટોમેટિકલી 3માંથી 2 વોટ પોતાની પાસે થાય. અને વારંવાર ચૂંટણી પંચ એ કહ્યાગૃહ પાડેલો પોપટ, જેમ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી કહે એટલું જ પાણી પીએ, આ કરે છે અને આ વાસ્તવિક છે. હમણાં દેશની અંદર જે છબરડાઓ બહાર આવ્યા, જીવતા લોકોને મૃત જાહેર કરી દેવામાં આવે, જે લોકો હયાત હોય એમને દૂર કરી દેવામાં આવે. સિંગલ બેડનો રૂમ હોય એમાં 70 મતદારો હોય, એક સોસાયટી હોય એમાં 70,000 મતદારો હોય. ભાઈ પ્લીઝ